હવે આપણે લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયેલું હતું સંવેદન વિશે માહિતી મેળવી. સંવેદનના જે 5 પ્રકારો હતા, બરોબર, એના વિશે માહિતી મેળવી હતા. અને કદાચ આપણે લાસ્ટ પાર્ટની અંદર એ પણ જોયેલું હતું કે એચી ગેરેટની જે ધ્યાન પ્રત્યેની બે વ્યાખ્યાઓ, એચી ગેરેટની અને જેમ્સ ટ્રેવરની જે બે વ્યાખ્યાઓ આપવામાં આવેલી હતી કે માણસનું ધ્યાન કઈ રીતે ખેંચાય છે, એના અનુસંધાનમાં એક તો વ્યાખ્યા આપેલી છે. કોણે આપેલી છે? એચી ગેરેટ. અને બીજું કોણ છે? જેમ્સ ટ્રેવર. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. કોઈ એક ઉદ્દીપક એવું કે જેને તમે પસંદ કરી લીધું અને એના ઉપર તમે ધ્યાન આપી રહેલા છો, બરાબર. બગીચાની અંદર ગયેલા છો ને ઘણા બધા ફૂલો છે ને ફૂલોની અંદરથી તમને કોઈ એક ફૂલ પસંદ આવે છે અને એ ફૂલના ઉપર તમે શું કરો છો? ધ્યાન કેન્દ્રિત કરો છો, ધ્યાન ત્યાં આપો છો. એને કહીએ આપણે ધ્યાનનું કેન્દ્રીકરણ કરવું, એકાગ્ર કરવું. એકાગ્ર કરવાની પ્રક્રિયા છે. અને એના પછી કહે છે જેમ્સ ટ્રેવર કહે છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું, પોતાની માનસિકતાને એક જગ્યાએ થોભી રાખવી. બરાબર. આ બે વ્યાખ્યાઓ કમ્પલસરી યાદ કરવાની છે મિત્રો. કારણ એટલા માટે કે આ બે વ્યાખ્યાઓ એટલે કે મોસ્ટ આઈએમપી છે. ઓકે, એમસીક્યુમાં પણ પૂછાઈ જાય. ડાયરેક્ટ વ્યાખ્યા લખેલી હોય અને નીચે એમસીક્યુમાં પૂછેલું હોય કે ભાઈ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે, તો તમને આવડવી જોઈએ. ઓકે, ચલો હવે આજે આપણે જોવાના છે ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. સ્વરૂપ, આ પ્રશ્ન છે ને બંને રીતે પૂછાય. ધ્યાનના સ્વરૂપો જણાવો એમ કરીને પણ, અથવા તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે ધ્યાનના લક્ષણો જણાવો એ રીતે પણ. પહેલું તો સ્વરૂપ કહો કે પછી લક્ષણ કહો. પહેલું છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. પસંદગીયુક્ત નો મતલબ શું કે છે? ધ્યાન પસંદગીયુક્ત, સ્વૈચ્છિક અને સાહજિક હોય છે. સાહજિક એટલે કે કુદરતી, આપમેળે થતી પ્રક્રિયા છે. અને કે છે કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ હોય, આપણી સામે હોય કે પરોક્ષ હોય, આપણા ધ્યાનમાં હોય કે ના હોય, કે છે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે. પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. આપણે બજારની અંદર જતા હોઈએ ત્યારે બજારની અંદર કેટલા દુકાનો હોય છે, કેટલા લોકો હોય છે, કેટલા વાહનો હોય છે, કેટલી પ્રકારની અવનવી ચીજ વસ્તુઓ હોય છે. તો બધી જ વસ્તુઓ, દુકાનો, વાહનો, બધા જ લોકો ઉપર આપણે ધ્યાન આપી શકીએ છીએ ખરા? ના, આપણે બધી જ વસ્તુઓ, દુકાનો અથવા તો લોકો ઉપર ધ્યાન આપી શકતા નથી. આપણને જે વસ્તુ ગમે છે, આપણા લાયક જે વસ્તુ છે, આપણને જે પસંદ આવે છે ને એના ઉપર આપણે ધ્યાન આપીએ. સમજાય છે? હવે શું કે છે? તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે, બીજાની અવગણના કરે છે. દાખલા તરીકે ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે આકર્ષાય છે. હવે સ્ત્રી દર્શક હશે, મતલબ કે કોઈ મૂવી જોવા વાળા સ્ત્રી હશે, તો હિરોઈનના કપડા, હિરોઈને કેવા પ્રકારના કપડા પહેરેલા છે અને આકર્ષક દેખાવ તરફ. તો પુરુષ દર્શક હશે, જો કોઈ પુરુષ હશે મૂવી જોવા વાળો, તે પોતે એનું વલણ, એના વિચારો કઈ તરફ વધારે ખેંચાશે? તો હીરોના વલણ. તે પોતે એક્ટર છે, એ મૂવીનો એક્ટર, એ પોતે કેવા પ્રકારનું કપડા પહેરેલા છે, બરાબર, એ પોતે કેવા પ્રકારના ડાયલોગ બોલી રહેલો છે, એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. હવે શું કહે છે? વળી બાળકો જો, હવે બાળકો ત્યાં મૂવી જોવા માટે ગયા હોય તો એ બાળક, એ મૂવીની અંદર જો જે બાળકો અથવા તો નાના બાળકોને જે ભૂમિકા ત્યાં દર્શાવવામાં આવેલી હોય ને, એ ભૂમિકા ઉપર વધારે પડતું ધ્યાન જશે. એટલે કે રમતો અને તોફાની બાબતો તરફ આકર્ષાય. બરાબર, આ વસ્તુ છે. હવે એના પછી એક મુદ્દો છે તમારે, ધ્યાન સમાયોજનાત્મક છે. સમાયોજનાત્મક નો મતલબ ખબર પડે છે? સમાયોજનાત્મકતાનો મતલબ શું થાય? એડજસ્ટ. તમારું ધ્યાન છે ને એડજસ્ટ કરે છે તમને. એક્ઝામ્પલ તરીકે સીધી સિમ્પલ એક નાનકડું ઉદાહરણ આપું. તમે રસ્તાની અંદર જઈ રહેલા છો, પાછળથી તમને કોઈક વ્યક્તિ બૂમ પાડે છે. સાંજનો સમય છે, સૂર્ય ઢળી રહેલો છે, પ્રકાશ ઓછો થઈ રહેલો છે, પાછળથી અવાજ આવી રહેલો છે. તમે શું કરો છો? એ અવાજ આવ્યો તો તમારું ધ્યાન જો કઈ રીતે કામ કરે છે સમજાવો. તમારું ધ્યાન કઈ રીતે કામ કરે છે? જો પાછળથી અવાજ આવે છે, જેવો અવાજ આવ્યો કે તરત જ તમે એ દિશાની અંદર ફર્યા. એ દિશાની અંદર ફરો છો, એ દિશાની અંદર તમે જોવાની કોશિશ કરો છો કે ભાઈ કોણ અવાજ આપી રહેલું છે, કોણ અવાજ આપે છે? સાહેબ દેખાતું નથી. તમે તમારા હાથથી આંખો ઉપર પ્રકાશની માત્રાને ઘટાડવાનો કે વધારવાની કોશિશ કરીને પોતે એ વ્યક્તિને જોવાની કોશિશ કરો છો. મતલબ કે આપણું ધ્યાન છે એ જ્યાં સુધી પેલો જે અવાજ આપવા વાળો વ્યક્તિ છે ને એ ઓળખાતો નથી ત્યાં સુધી પોતે એડજસ્ટ થયા કરે
છે, સમાયોજન કરે છે ને, એડજસ્ટમેન્ટ કરે છે ને. જો શું કહે છે કે ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાન તંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે. શું કહે છે? દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખો સંકોચવી કે ઝીણી કરવી, આંખ પર હાથથી છાજલી કરવી, પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ. જો પ્રકાશની માત્રા વધારે હોય તો આપણે શું કરીએ છીએ? આમ કરીને જોવાની કોશિશ કરીએ છીએ, ભાઈ કોણ અવાજ આપી રહેલું છે. આંખો કેવી કરીએ છીએ? ઝીણી કરીએ છીએ. અથવા તો જો નજદીક, જેમ કે એક્ઝામ્પલ તરીકે સોય છે, એ સોયની અંદરથી આપણે દોરો પરોવી રહેલા છીએ, તો એની અંદર બી ધ્યાન આપવું પડે છે કે નહીં? આપ એક એના જે સોયની અંદર જે એનો હોલ હોય છે, એ હોલની અંદરથી દોરો પરોવવા માટે આપણે શું કરીએ છીએ? ધ્યાન આપીએ છીએ, ત્યારે એ દોરો પરોવાય છે. એમને દોરો પરોવાય છે ખરો? ના. વસ્તુ એ છે. અને કે છે, અને એના માટે બી તમારું શરીર એડજસ્ટ તો થાય છે ને. આંખો અને તમારો હાથ, એ બંનેને કંટ્રોલ કરવાનું કામ મગજનું છે, અને મગજ ધ્યાન સાથે સંકળાયેલું છે. હવે શું કહે છે? તો જુઓ, છાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ, અને આમ બાહ્ય વાતાવરણ સાથે, એટલે કે બહારની દુનિયા સાથે શારીરિક અને માનસિક રીતે સમાયોજિત થઈએ છીએ. બહારની દુનિયા સાથે આપણે સંપર્ક રાખવા માટે, ભાઈ આ માણસ કોણ છે, આ માણસ મારો મિત્ર છે કે પછી પરાયો વ્યક્તિ છે, આ માણસનો અવાજ મેં સાંભળેલો છે કે નથી સાંભળેલો. સાહેબ, આ બધી વસ્તુઓનું જે ધ્યાન છે ને, એ પોતે પોતાનામાં સ્ટોર રાખે છે. બધી જ બાબતો પોતાનામાં સ્ટોર રાખે છે. પણ તમે એક્ઝામ્પલ તરીકે કદાચ અનુભવ કરેલો હશે કે કોઈ અનનોન નંબર છે, અનનોન નંબર તમે ઉપાડો છો અને ફોન પર વાત કરો છો, અને વાત કરતાની સાથે જસ્ટ ખાલી તમે અવાજ સાંભળ્યો. શું કર્યું? અવાજ સાંભળ્યો. અને અવાજ સાંભળતાની સાથે તમે તમારા મિત્રનું નામ લઈ લો છો. ભાઈ બોલ, શું કામ છે? તો આ શું છે? આ તમારા ધ્યાને શું કર્યું? એ અવાજને ઓળખી લીધો, એક ધ્યાનના કારણે એડજસ્ટ થાય છે ને, તમારું મગજ એડજસ્ટ થાય છે ને, કે ના ભાઈ આ અવાજ તો ભાઈ મારો મિત્ર છે ને, એનો જ અવાજ છે. સમજ પડે છે? આ વસ્તુ કહે છે. અને એના પછી હવે આપણે વાત કરીએ, ધ્યાન શોધનાત્મક છે. શોધનાત્મકતાનો મતલબ શું થાય? સીધી વસ્તુ તમને સમજાવું. યુટ્યુબ પર અથવા ફ્લિપકાર્ટ પર અથવા તો એમેઝોન પર કોઈ એપ્લિકેશનના ઉપર તમે કોઈ ડ્રેસ જોયો, ટી શર્ટ જોઈ, અથવા તો અન્ય કોઈ જીવન જરૂરિયાત કોઈ ચીજ વસ્તુ જોઈ. હવે યુટ્યુબ પર અવેલેબલ છે ને, અથવા તો યુટ્યુબ પર નહીં પણ પેલો ફ્લિપકાર્ટ કે એમેઝોનના ઉપર અવેલેબલ છે નહીં. હવે અવેલેબલ નથી તો શું થશે? આપણે માર્કેટની અંદર એને શોધવાની કોશિશ કરીશું. દુકાનમાં જઈશું, ભાઈ આ મોબાઈલમાં જો ફોટો, આ પ્રકારની વસ્તુ જોઈએ છે, અને જો મળી જાય તો એનો, જેમ કે એક્ઝામ્પલ તરીકે સાડી. હવે સાડી તમને એ પ્રકારની મળી બી ગઈ તો તમે શું કરશો? એની પાલવની ડિઝાઇન, એનો કલર, એની જે કાપડની જે કાપડ છે, એ બધી જ વસ્તુઓને એ ટુ ડી બધી જ વસ્તુ તમે ચકાસવાની કોશિશ કરવાના કે ના કરવાના? આ જો શું કહે છે? ધ્યાન હેતુલક્ષી હોય, જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરે છે. જુઓ છે કે ભાઈ યોગ્ય છે કે નહીં. ફેરવી ચકાસણી કરી તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત થાય છે. દાખલા તરીકે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તેને આખી ખોલી તેની ડિઝાઇનનો સંપૂર્ણ અંદાજ મેળવવો, પાલવની ડિઝાઇન અને રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવવું, અને આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ ધરાવે છે. એક્ઝામ્પલ તરીકે તમે દુકાનની અંદર કોઈ પેન્ટ ખરીદવા માટે ગયા, શર્ટ ખરીદવા માટે ગયા, ટી શર્ટ ખરીદવા માટે ગયા, ડ્રેસ ખરીદવા માટે ગયા, તો ત્યાં આગળ તમને જેવું બતાવવામાં આવે ને, તમને ગમી જાય. હવે ગમી ગયું તો તમે શું કરશો ખબર છે? તમારું ધ્યાન કહેશે, ભાઈ જો કે તારા માપનું છે કે નહીં, તને થાય છે કે નહીં. પછી એવું ના થાય કે ઘરે લઈ ગયા પછી ચેક કરીએ અને પછી આપણે બદલાવવા માટે પાછું દુકાનમાં જવું પડે. આવું તો થતું નથી ને. આપણું ધ્યાન આપણને એ વખતે શું કરે છે? ચોકિંતા કરે છે. ભાઈ આપણે આ વસ્તુ શું કરવાની છે? અત્યારે હાલ ચેક કરી લેવાની છે. ઓકે. એના પછી કહે છે ધ્યાન ભવિષ્યલક્ષી છે. ભવિષ્યલક્ષીનો મતલબ ખબર પડે છે? ભવિષ્યલક્ષી એટલે શું? આજે બેઠા બેઠા આપણે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. એટલા માટે તો સાહેબ તમે અત્યારે અહીંયા બધા બેઠેલા છો. શાના માટે? ભવિષ્યની 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપવા માટે. એક ભવિષ્ય છે કે જે આવવાનું છે, જે સમય આવવાનો છે, અને એની મહેનત કરવા માટે તમે અહીંયા બેસેલા છો. અને એ તમારું ધ્યાન છે કે જે તમને અહીંયા બેસાડે છે. એક્ઝામ્પલ તરીકે એક નાનકડું ઉદાહરણ આપી દઈએ કે કોઈ શહેરની અંદર તમારે જમીન ખરીદવી છે, પ્લોટ ખરીદવો છે, ઘર માટે પ્લોટ ખરીદવો છે, બરોબર? તો પ્લોટ ખરીદતી સમયે
તમે પોતે ભવિષ્યની વિચારણા કરશો. શું વિચારણા કરશો? માની લો કે અત્યારે હાલ પ્લોટ ખરીદી રહેલા છો, તો એ તો ધ્યાન રાખશો જ કે ભાઈ આજુબાજુની જમીનો કરતા તમે ઓછા દામ એટલે કે ઓછા પૈસાની અંદર તો ધ્યાન રાખવાના જ છો. પણ એક વસ્તુ એ બી ધ્યાન રાખશો, શું કે ભાઈ આજથી 5 વર્ષ પછી આ જગ્યાની વેલ્યુએશન કેટલી રહેશે. આજથી 5 વર્ષ સુધીમાં અથવા તો હું જ્યારે આ પ્લોટ ખરીદી રહેલો છું, તે પ્લોટ ખરીદ્યા બાદ આ જગ્યાએ મને ઇલેક્ટ્રિસિટીની સુવિધા મળશે, શું ચોખ્ખા પીવાના પાણીની સુવિધા મળશે, શું ગટર લાઇનની સુવિધા મળશે, અથવા તો અહીંયા રેસિડેન્શિયલ એરિયા વધશે. આ બધી વસ્તુ આપણે વિચારીએ છીએ, ભવિષ્યનું વિચારીએ છીએ ને. ભવિષ્યની અંદર આ જગ્યાની વેલ્યુએશન કેટલી થઈને ઊભી રહેશે. અત્યારે 30 લાખ કે 40 લાખ રૂપિયામાં હું પ્લોટ ખરીદી રહેલો છું, તો એની વેલ્યુએશન શું 50 લાખ ઉપર જશે? આ બધું આપણે વિચારીએ છીએ, આ ભવિષ્યની ચિંતા કરીએ છીએ ને. અને ભવિષ્યની ચિંતા કરીને અત્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ. તો અહીંયા ધ્યાન એ ભવિષ્યલક્ષી પણ છે. મહદઅંશે આપણી સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકણોથી પણ ઉત્તેજાય છે. દાખલા તરીકે વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા રાખે જ છે, પણ પાકા રોડ, પાણી, લાઇટ આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે તેને, મતલબ કે આ બધું જે વાત કરીને હાલ આપણે ઉદાહરણ જે આપ્યું ને એ જ બેઠું ઉદાહરણ અહીંયા લખેલું. ઓકે, ચલો. એના પછી ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક. પ્રેરણાનો મતલબ થાય ઈચ્છા. 11મા ધોરણમાં ચેપ્ટર 1 ભણેલા છો, પ્રેરણા અને આવેગ, ચેપ્ટર નંબર 9 મનોવિજ્ઞાનની અંદર. પ્રેરણા, પ્રેરણા એટલે કે શું કહેવાય? ઈચ્છા. હવે માણસની ઈચ્છા અલગ અલગ પ્રકારની હોય ભાઈ. જેમ કે એક્ઝામ્પલ તરીકે સીધી સિમ્પલ વસ્તુ સમજાવું તમને કે કોઈ કુંવારો માણસ છે, માની લો કે પોપટલાલના જેવો, તે પોતે જ્યાં જ્યાં કોઈ પણ ફોન આવે અનનોન નંબરથી, તો પણ એ પોતે પોતાની ઈચ્છા શું હશે કે કોઈ મેરેજ બ્યુરોમાંથી ફોન આવ્યો હશે, અથવા પોતે કોઈ ન્યૂઝપેપર વાંચતો હોય તો પણ લગ્નના કોઈ ઇશ્તિહાર આવ્યા છે એ પોતે પહેલા જોવાની કોશિશ કરશે. અથવા માની લો કોઈકની પ્રેરણા, કોઈકની ઈચ્છા ક્રિકેટ પ્રત્યે જોરદાર લાગણી જોડાયેલી છે, તો હવે એ વ્યક્તિ શું કરશે? ન્યૂઝપેપર જેવું ખોલશે પહેલા જ સ્પોર્ટના રિલેટેડ બધા ન્યૂઝ વાંચવાની શરૂઆત કરશે. તો જેવી જેની પ્રેરણા એવું એનું ધ્યાન. નાના નાના બાળકો હોય છે, નાના નાના બાળકો શું કરે છે? ભાઈ પેલું ડોરેમોન અથવા તો પેલું છોટા ભીમ અથવા તો કોઈ એવું એ પ્રકારનું કોઈ કાર્ટૂન જોઈને આવે ને પછી એ પ્રકારનું વર્તન કરવાની ઈચ્છા ધરાવે છે. સમજ પડે છે? તો આ વસ્તુ શું છે? જેવી ઈચ્છા હશે એવું વર્તન થશે. જો આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક કોઈ ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણને પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ ઉપર ધ્યાન આપીએ છીએ. દાખલા તરીકે વર્તમાન પત્રોમાં અનેક સમાચારો આવે છે. હવે આજના ન્યૂઝપેપરમાં કેટલા બધા સમાચાર આવે છે? બધા વાંચવા બેસીએ છીએ? બધા વાંચીએ છીએ આપણે? ના, પણ કયા વાંચીએ છીએ? કે સાહેબ મને જે ગમતા હોય, મને મારી જે ઈચ્છા હોય એ સમાચારો પહેલા વાંચવાની કોશિશ કરશો. તો કે છે માહિતી અને જાહેર ખબર હોય છે, તેમાંથી જેને જેવી પ્રેરણા, પ્રેરણા એટલે શું? ઈચ્છા હોય તેવા સમાચાર જે તે વ્યક્તિ વાંચે છે. હવે જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિષયક અને નોકરી મેળવવા ઈચ્છતા નોકરીની જાહેરાતો વાંચવામાં, તો વળી રમત ગમતના ક્રિકેટરમાં રસ ધરાવનારાઓ તેને લગતા સમાચાર વાંચવા તરફ આકર્ષાય. સમજાય છે? બરાબર. વસ્તુ એ જ છે કે ધ્યાન એ કેવું છે? પ્રેરણાત્મક. ટોપિકને ડાયરેક્ટ સમજાવી આપું મિત્રો. આ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ એટલે શું? સીમા પ્રદેશનો મતલબ શું થાય અને કેન્દ્ર પ્રદેશનો મતલબ શું થાય? તમારા ધ્યાનમાં રહેલી, સીધો એક ટોપિક, સીધી સિમ્પલ વસ્તુ સમજવાની છે મિત્રો. તમારા ધ્યાનમાં રહેલી જેટલી પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુઓ તમારો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે. આ ક્લાસની અંદર રહેલી તમારા ધ્યાનમાં, તમારી આંખોની સામે તમારા ધ્યાનમાં રહેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે? કેન્દ્ર પ્રદેશ. અને જે વસ્તુ તમારા ધ્યાનમાં નથી એને શું કહેશો? એનો સીમા પ્રદેશ. એક્ઝામ્પલ તરીકે અત્યારે હાલ આજે તમે લોકો છો બરોબર, અને બેન્ચીસ છે અથવા તો આ જે ક્લાસ છે બરોબર, આખો મારા આંખોની સામે છે, મારા આંખોની સામે છે. તો આંખોની સામે છે મતલબ કે તમે બધા મારા શું કહેવાય? ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં છો એમ કહેવાય. અને સીમા પ્રદેશમાં છો એમ ક્યારે કહેવાય? કે જે વસ્તુ, જે એક્ઝામ્પલ તરીકે અમારા હાથ છે,
બરાબર, મારી આંખોથી પાછળ છે, એટલે કે મારા પોતાનું ધ્યાન એના ઉપર છે નહીં, મારું ધ્યાન અથવા તો હું એને જોઈ શકતો નથી, જેના કારણે એ સીમા પ્રદેશમાં છે. પણ જ્યારે આ જ વસ્તુ અહીંયા મારી આંખોની સામે આવશે તો કેન્દ્ર પ્રદેશમાં આવી જશે. વસ્તુ સમજાય છે? અને અહીંયા કેન્દ્ર પ્રદેશ ક્યારેક સીમા પ્રદેશમાં, તો સીમા પ્રદેશ ક્યારેક કેન્દ્ર પ્રદેશમાં જાય છે. જુઓ, અહીંયા બે ચહેરાઓ છે અને વચ્ચે છે ને દીવડી છે, દીવડી. તો અહીંયા જ્યારે આપણે ધ્યાન આપવાની કોશિશ કરીએ છીએ દીવડીના ઉપર, ત્યારે આપણું ધ્યાન છે ને બે ચહેરાઓ ઉપર જતું રહે છે. કોના ઉપર જતું રહે છે? બે ચહેરાઓ ઉપર. અને જ્યારે બે ચહેરાઓ ઉપર ધ્યાન આપવાની કોશિશ કરીએ છીએ ત્યારે દીવડીના ઉપર ધ્યાન જતું રહે છે. અને એક વસ્તુ એ બી કહે છે કે ધ્યાન એ ચંચળ છે, કારણ કે ધ્યાન એક જગ્યાએ ટકીને રહેતું જ નથી. આ બધા તમારે બધાનો અનુભવ હશે. વાંચવા બેસતા હશો એટલે જોરદાર આનો અનુભવ થતો હશે. સાહેબ વાંચવા બેઠા છીએ સાહેબ, એટલે અને એમાં પાછું વધારેમાં વધારે ધ્યાન ખેંચવા વાળો કોઈ પરિબળ હોય, બાજુમાં પડેલો મોબાઈલ, જે વારે ઘડીએ તમારું ધ્યાન ખેંચવામાં બહુ જ મહત્વનું પરિબળ કહેવાય છે. બરાબર, આ વસ્તુ છે. આ રૂબિનના કપની આકૃતિ આપેલી છે અને એના પછી ધ્યાન ચંચળ છે. ચંચળ એટલે ખબર પડી જ જાય સાહેબ કે ધ્યાન એક જગ્યાએ ટકીને રહેતું નથી. અત્યારે એક્ઝામ્પલ તરીકે હું એમ તમને પ્રશ્ન પૂછી લઉં કે કોઈ જગ્યાએ પ્રવાસ જઈને આવેલા છો, બરાબર, ચલો બોલો, 2-4 જણા બોલશો. પ્રવાસ કઈ કઈ જગ્યાએ જઈને આવેલા છો? દ્વારકા, પછી સાળંગપુર, પછી જામનગર, પછી કચ્છ. બરાબર, હવે આટલા બધા શહેરોના નામ તમે લઈ લીધા, તો એક વસ્તુ તમને જણાવી દઉં કે તમારા જે વિચારો છે ને, તમારું ધ્યાન જે છે ને, એ જગ્યાએ અત્યારે હાલ ફરીને આવી ગયું. તમે ભલે ક્લાસરૂમની અંદર બેસેલા છો, છતાં પણ તમારા વિચારો ને તમારું ધ્યાન એ જગ્યાએ ફરીને આવી ગયું ને. સાચું કહી રહેલો છું ને? હા, કેમ? કારણ કે ધ્યાન એ કેવું છે? ચંચળ. ધ્યાન એ ચંચળ છે. બરાબર, જો હવે ધ્યાનના નિર્ધારકો. જો મિત્રો એક નાનકડો પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાય, ધ્યાનના નિર્ધારકો કેટલા છે? ધ્યાનના નિર્ધારકો 2 છે. ધ્યાનના નિર્ધારકો કેટલા છે? ધ્યાનના નિર્ધારકો 2. વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. કયા બે નિર્ધારક? વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. કયા બે નિર્ધારક? વ્યક્તિલક્ષી. વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. 110% પૂછાવા વાળો પ્રશ્ન સેક્શન ઈ માં. 110%. 100% પૂછાશે. કેમ? કારણ એટલા માટે જણાવી દો મિત્રો. કારણ એટલા માટે કે તમને મેં પહેલા આગળના વિડીયોની અંદર બી જણાવેલું છે કે સાહેબ આ ચેપ્ટર એવું છે કે જે ચેપ્ટરમાંથી તમારે 2 ક્વેશ્ચન સેક્શન ઈ ના તમારે 110% પૂછાવાના છે. 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી. કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો આમાંથી તમારે 110% પૂછાવાના છે. અને જ્યારે વાત કરવામાં આવે બીજા 2 પ્રશ્નો, એટલે કે ટોટલ તમારે સેક્શન ઈ માં કેટલા પ્રશ્નો લખવાના હોય છે? 4. અને ટોટલ જો વાત કરવામાં આવે બીજા 2 પ્રશ્નો તો ચેપ્ટર નંબર 2, એ બી આપણે ટૂંક સમયમાં બીજો વિડીયો આપણે તમને મોકલી આપશું. ચલો આની શોર્ટમાં માહિતી મેળવવાની કોશિશ કરીએ. મુદ્દાઓ ખાસ શેર કરવાના છે મિત્રો. આમાં વસ્તુલક્ષી નિર્ધારકો છે તો ઉદ્દીપકની તીવ્રતા. ઉદ્દીપકની તીવ્રતા એટલે શું? જેનો અવાજ જેટલો હોય એના કરતા વધારે પડતો જ્યારે અવાજ આવે ને ત્યારે આપણું ધ્યાન ત્યાં ખેંચાય. સિમ્પલ વસ્તુ છે ને. જેમ કે એક્ઝામ્પલ તરીકે એક નાનકડું ઉદાહરણ આપી દઉં. આ બુકની અંદર તો ઘણા બધા ઉદાહરણો આપેલા છે, પણ પેલું એક ઉદાહરણ આપી દઉં કે જેઠાલાલનું જે પેલા કર્નલના ઘરે જવું, કદાચ તમે લોકોએ એ પાઠ જોયેલો હશે, બરાબર? તો જેઠાલાલનું પેલા કર્નલના ઘરે જાવું અને ત્યાં જઈને ડોરબેલ વગાડવી. એ ડોરબેલ વાગે છે. ડોરબેલ આમ તો એકચ્યુઅલી કેવી હોય? ટિંગ ટુંગ વાગે છે, બરાબર? પણ એ ડોરબેલ કેવી વાગે છે? જાણે કે ત્યાં શું થતું હોય? ફાયરિંગ થતું હોય. એ પ્રકારની ડોરબેલ વાગે છે. અને એ પ્રકારની ડોરબેલ વાગે છે, તરત જ બધા લોકોનું ધ્યાન ક્યાં જાય છે? ભાઈ અંદર ફાયરિંગ થઈ રહેલું છે. બધાનું ધ્યાન ત્યાં જાય છે. મતલબ કે જે વસ્તુ એકચ્યુઅલીમાં જેવી હોવી જોઈએ એના કરતા કંઈક અલગ હોય, એના કરતા કંઈક વિશેષ હોય, ત્યારે તમારું ધ્યાન એના તરફ ખેંચાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા 5 અથવા તો 25 વોટનો બલ્બ સળગી રહેલો હોય અને એની સામે તમે 300 કે 400 વોટની હેલોજન ચાલુ કરી દો તો તરત જ તમારું ધ્યાન જશે. સમજાય છે? બરાબર? અથવા તો એવા ઘણા બધા ઉદાહરણો છે યાર. અહીંયા બી લખેલા જ છે ને કે 108 ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ તો સતત અને ઊંચી તીવ્રતા વાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે. એના પછી ઉદ્દીપકનું કદ. ઉદ્દીપકનું કદ એટલે શું? જે વસ્તુ જેવડી છે એના કરતા વિશાળ કદની હોય તો તમારું ધ્યાન ખેંચશે. એક્ઝામ્પલ તરીકે ઉત્તરાયણની અંદર તમે જોયું હશે કે પતંગ આમ તો કેવડા હોય? આવડા પતંગ હોય. અને આવડા પતંગ આપણે એકચ્યુઅલી બધા શું કરીએ છીએ? ચગાવીએ બી છીએ. પણ સાહેબ દુકાન વાળો જે હોય છે એનો પતંગ કેવડો મોટો લટકાવેલો છે ત્યાં આગળ. સાહેબ તમારું ધ્યાન ના ખેંચાતું હોય ને તો બી ખેંચાઈ જાય. થાય છે કે નહીં? નોટબુકની દુકાન વાળો, નોટબુકની દુકાન વાળો શું કરે છે ખબર છે? શું કરે છે સાહેબ?
પેન્સિલ, રબર, શાર્પનર, આ બધી વસ્તુ એકચ્યુઅલીમાં આવડી હોય. રબર, શાર્પનર આવડે, પેન્સિલ આવડી હોય કદાચ, બરાબર. પણ એને બનાવે છે ખોખાનું કેવડું મોટું. કેમ? કારણ કે લોકોનું ધ્યાન ત્યાં તર ખેંચાય. વસ્તુ સમજાય છે? ઉદ્દીપકનું કદ જેવડું હોય ને એવડું હોય તો તરત આપણું ધ્યાન ત્યાં તર ખેંચાતું નથી. પણ કંઈક વિષમ હોય, કંઈક અલગ હોય તો તરત જ આપણું ધ્યાન ખેંચાય છે, બરાબર. એના પછી ઉદ્દીપકની વિષમતા. હવે વિષમતા એટલે કે બિલકુલ અલગ પણ, યાર, બિલકુલ અલગ, એકદમ. એક્ઝામ્પલ તરીકે હવે બે પેલા કહેવાય ને, બે વાંદરાઓ પોતે ઝાડ ઉપર હોય તો આપણા બધાનું ધ્યાન એટલું બધું ત્યાં આકર્ષિત થતું નથી. પણ અથવા કોઈક અન્ય એવા પ્રાણી સાથે પણ વાંદરો પોતે ઉભો રહેલો હોય તો તરત જ તમારું ધ્યાન ખેંચાય કે ના ખેંચાય? સાપ અને નોળિયાને કોઈ દિવસે તમે સાથે જોયેલા છે? ના, કારણ કે બંને જાની દુશ્મન છે, બરોબર ને. અને કોઈક દિવસે તમે જોઈ લો કે સાપ અને નોળી બંને સાથે છે તો તરત જ તમારું ધ્યાન ખેંચાશે કે નહીં ખેંચાય? એવી પરિસ્થિતિ કે જે કોઈ દિવસે સંગાત હોઈ જ ના શકે છતાં પણ બંને સાથે જોવા મળે તો તરત જ તમારું ધ્યાન ખેંચાય છે. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. શું કહે છે? આફ્રિકાના હબસી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને, બરાબર. હવે તમે આ ઉદાહરણની અંદર સમજી શકો છો, બરાબર, કે એકદમ વિપરીત, એકદમ અલગ જ પ્રકારના બંને જણા છે. આફ્રિકાના હબસી સાથે, હબસી એટલે એકદમ કાળા લોકો હોય, બરાબર, અને એમના સાથે જતી ગોરી સ્ત્રી બધાનું શું કરે છે? ધ્યાન આકર્ષણ કરે. ઓકે, આ ઉદ્દીપકની શું છે? વિષમતા. યાદ રહેશે? એના પછી શું છે? ઉદ્દીપકની ગતિશીલતા. ગતિશીલતાનો મતલબ શું છે? ગતિશીલતા એટલે કે એક્ઝામ્પલ તમને એક આપું. એરપોર્ટ પર કોઈ દિવસે ગયેલા છો? એરપોર્ટ પર ગયા હોય ને એરપોર્ટ ઉપર પેલું વિમાન ત્યાં ત્યારે ઉભું રહેલું છે ને એ આપણું ધ્યાન ખેંચશે નહીં, પણ જે ઉડવા જઈ રહેલું છે ને એ તમારું ધ્યાન ખેંચશે. થાય છે કે નથી થતું? તો વસ્તુ એ છે કે જે વસ્તુ સ્થાયી છે એ તમારું ધ્યાન ખેંચતું નથી, પણ જે વસ્તુ શું છે? ગતિમાં છે એ વસ્તુ તમારું વધારે ધ્યાન ખેંચે છે. એક્ઝામ્પલ તરીકે વૃક્ષ ઉપર ખાસા બધા ઘણા બધા પક્ષીઓ બેઠેલા છે પણ એ તમારું ધ્યાન ખેંચતા નથી, પણ ઘણા બધા પક્ષીઓ એક સાથે આસમાનની અંદર ઉડી રહેલા છે તો તરત જ તમારું ધ્યાન ખેંચાશે કે નહીં ખેંચાય એના ઉપર. એટલે કે ઉદ્દીપક જો ગતિશીલ હોય તો પણ તમારું ધ્યાન ખેંચે છે. અને ઉદ્દીપકમાં પરિવર્તન એટલે શું? એક્ઝામ્પલ તરીકે રોજે કોઈ વિદ્યાર્થી છે મારા ક્લાસની અંદર રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે, રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવે છે, કોઈક દિવસે 10 મિનિટ કે 15 મિનિટ લેટ થાય તો હવે હું શું કહીશ? ભાઈ આ તરત જ મારું ધ્યાન ત્યાં ખેંચાશે કે નહીં ખેંચાય? કેમ ખેંચાય? કારણ એટલા માટે કે એ વિદ્યાર્થી કેવો છે? રેગ્યુલર આવવા વાળો વિદ્યાર્થી છે, રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવવા વાળો વિદ્યાર્થી છે, જેના કારણે આજે જો એ લેટ થાય છે તો તરત જ મારું ધ્યાન ખેંચાય છે. એટલે કે છે ને ઉદ્દીપકમાં પરિવર્તન. એના પછી અહીંયા ઉદાહરણ આપેલું છે, ટ્રેનનું ઉદાહરણ આપેલું છે કે જો ટાઈમસર આવતી ટ્રેન હોય અને જો કોઈક દિવસે મોડી પડી જાય તો આપણું ધ્યાન ત્યાં તરત ખેંચાય છે. ઉદ્દીપકમાં નવીનતાનો મતલબ શું? કંઈક નવું થાય. જે પરિસ્થિતિ રેગ્યુલર ચાલે છે, તમારા ક્લાસમાં ટીચર છે અને ટીચર રોજ પેન્ટ શર્ટ પહેરીને આવે છે, અને કોઈક દિવસે લેગો જબ્બો પહેરીને આવે તો તમારું તરત જ ધ્યાન ખેંચાશે કે નહીં? ઘણા બધા વિદ્યાર્થીઓના પોતાના કોમેન્ટ ચાલુ થઈ જશે કે સાહેબ શું છે આજે? ખુશખબરી છે કે શું? કોઈ ખુશીનો તહેવાર છે કે શું? આજે જબ્બો લેગો પહેરીને આવેલા છો? તરત જ ઘણા બધા બાળકોના આ પ્રકારના પોતે કોમેન્ટ્સ કરતા થઈ જાય છે કે નહીં? એમાં નાના બાળકોમાં ઓછું, વધારે તો મોટા બાળકોમાં વધારે થાય, 11-12 ના બાળકોમાં વધારે થાય. સમજાય છે ને વસ્તુ? તો આ એવું કહી રહેલું છે ઉદ્દીપકમાં નવીનતા. અને ઉદ્દીપકનું પુનરાવર્તનનો મતલબ શું? એકની એક વસ્તુ વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે મારી વાત કરી લો. મને કોઈ પોલિટિશિયનની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી, અથવા તો ઇલેક્શનનું રિઝલ્ટ આવી રહેલું છે, ઇલેક્શનનું રિઝલ્ટની અંદર મને કોઈ જ ઇન્ટરેસ્ટ છે નહીં, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, છતાં પણ મારા ઘરની અંદર અથવા તો બીજા કોઈ વ્યક્તિના ઘરે, મારા મિત્રના ઘરે હું ગયેલો છું અને મિત્રના ઘરે ગયો ત્યાં અત્યારે મારો મિત્ર પોતે શું જોઈ રહેલો છે? ન્યૂઝ. હવે હું મારા મિત્ર સાથે વાર્તાલાપ કરું છું પણ ત્યાં અત્યારે ન્યૂઝ ચેનલ ઉપર એકની એક ન્યૂઝ, ફલાણી પાર્ટીને આટલા વોટ આવ્યા, ફલાણી પાર્ટીને આટલા વોટ મળે, ફલાણી પાર્ટીને આટલા વોટ મળે, બરાબર. આ ન્યૂઝ વારંવાર રિપીટ થા કરે છે
તો હવે મારું ધ્યાન જો ત્યાં નથી જતું ને છતાં પણ એક વખતે તો મારું ધ્યાન ત્યાં ખેંચાઈ જશે. કેમ? કારણ કે એકની એક વસ્તુ વારંવાર રિપીટ થાય છે. શું થાય છે? એકની એક વસ્તુ કેવી થાય છે? વારંવાર રિપીટ થાય છે. એટલે કે છે ને કે ઉદ્દીપકનું પુનરાવર્તન થાય. કોઈ ઉદ્દીપક વારંવાર, એક્ઝામ્પલ તરીકે કોઈક વ્યક્તિ છે એ વારંવાર કોઈ એક નામ વારંવાર તમારી સામે રજૂ કરે તો તમને એ વ્યક્તિનું નામ યાદ રહી જશે કે નહીં રહી જાય? રહી જશે ને. તો આ વસ્તુ શું છે? ઉદ્દીપકનું પુનરાવર્તન. ઉદ્દીપકનો રંગ. રંગ એટલે તમે કદાચ જોયું હશે, નાના બાળકોના પુસ્તકો તમે જોયા હશે. તો નાના બાળકોના પુસ્તકો કેવા હોય છે? એકદમ જોરદાર રંગબેરંગી ચિત્ર આકૃતિઓથી ભરેલા હોય છે કે નથી હોતા? કેમ હોય છે? બાળકોનું ધ્યાન ત્યાં એટ્રેક્ટિવ કરવા માટે, ધ્યાન ખેંચવા માટે. મોસ્ટ ઓફ તો તમને કહું ને તો આજના સમયમાં છે ને જેટલા પણ માર્કેટની અંદર જેટલા પણ બેનર્સ લાગે છે ને, બેનર્સની અંદર બી મોટા મોટા સારા એવા ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ? કારણ એટલા માટે કે જેથી લોકોનું ધ્યાન ખેંચાય. શું થાય? લોકોનું ધ્યાન ખેંચાય. અને જ્યારે તમારા અત્યારે હાલ તમે હવે મોટા થઈ ગયેલા છો છતાં પણ તમારા બુકની અંદર બી ચિત્રો આવે જ છે ને, અલગ અલગ આકૃતિઓ આવે જ છે ને. તો શું કહે છે? એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે. ચૂંટણી વખતે ઉદ્દીપકનો રંગ જોવાનો છે. આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા અને ઘેરા વિવિધ રંગોવાળી આ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. અને સફેદ અને કાળા રંગના વર્તમાન પત્રમાં રંગીન તસવીરો આકર્ષણ લાગતા બધા વાચકોનું ધ્યાન આકર્ષે છે. એટલા જ માટે તો પોસ્ટરો, પુસ્તકોના મુખપૃષ્ઠ સુંદર રંગીન કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ ખરીદવા માટે પ્રેરાય. પુસ્તકાલયમાં ગયા હોય એના મુખપૃષ્ઠ જુઓ ને, પુસ્તકનું ઉપરનો જે કવર જુઓ ને, અને કવર એટલું જોરદાર, એનું મતલબ રંગીન કલરોથી જોરદાર મઢવામાં આવેલું હોય ને, તમે ભલે ઈચ્છા ના હોય છતાં પણ એક વખત તમે ઉઠાઈને એને વાંચવાની કોશિશ કરશો. સમજ પડે છે? બરોબર. એના પછી આ હતા એના 8 નિર્ધારકો છે મિત્રો. શાના નિર્ધારકો છે? વસ્તુલક્ષી. વસ્તુલક્ષી નિર્ધારકો એના એટલા માટે કહેવામાં આવે, કારણ એટલા માટે કે કોઈક વસ્તુ જે તમારું ધ્યાન ખેંચે છે એવા કેટલા નિર્ધારકો? 8 કમ્પલસરી યાદ કરવાના છે ભાઈ. 8 નિર્ધારકો તમારે યાદ કરીને મૂકી દેવાના છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના જ છે ભાઈ 110%. બરાબર. એના પછી બીજો મોસ્ટ એમ્બી ક્વેશ્ચન છે તમારો, કયો છે? વ્યક્તિલક્ષી નિર્ધારકો. આ બી મોસ્ટ એમ્બી છે. પહેલું રસ કે અભિરુચિ. રસ કે અભિરુચિ. હવે વ્યક્તિની અંદર એવી કઈ વસ્તુઓ છે કે જે માણસનું ધ્યાન ખેંચે છે? તો મને જે વસ્તુમાં રસ હશે એ વસ્તુ તરફ તમારું ધ્યાન જશે. હવે રસ એટલે સાહેબ ખાવા પેલો કેરીનો રસ નહીં, હમણાં સીઝન ચાલી રહેલી છે એટલે પાછા સાહેબ રસનું નામ સાંભળતાની સાથે પેલો કેરીના રસની વાત થઈ જાય તો સાહેબ અમારા ઘરે બી કેરીનો રસ છે, લઈને આવી જઈએ. પેલું શું કહેવાય, વાટકું કે શું કહે છે, બાઉલ લઈને આવી જઈએ. પછી એ રસની વાત અહીંયા ચાલતી જ નથી. બરાબર. અહીંયા રસ એટલે ઇન્ટરેસ્ટની વાત ચાલે છે. તમારું પોતાના વિચારો, જેમ કે એક્ઝામ્પલ તરીકે હું પોતે ટીચર છું, બરોબર. તો મારા ઘરે કોઈ પણ ફેમિલી મેમ્બર આવશે અથવા તો કોઈ સગાવાલા રિલેટિવ્સ વાળા આવશે તો મારો પહેલો, એમના બાળકો જો એમના જોડે હોય તો મારો એમનો પહેલો પ્રશ્ન કયો હશે? બેટા કયા સ્કૂલમાં ભણે છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, શું ભણે છે? ભણવાને લગતા મારા વિચારો હશે ને. કોઈ એન્જિનિયર હશે તો એન્જિનિયરના વિચારો, કોઈ બિલ્ડિંગ જોશે તેના પોતે મટીરિયલ કેવા પ્રકારનું યુઝ થઈ રહેલું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતે બની રહેલું છે, આ બધી વસ્તુ પર એનું ધ્યાન જશે. કોઈ ડોક્ટર આવશે તો ડોક્ટર પોતે શું જોશે? ભાઈ પેશન્ટની હેલ્થ કેવી છે, એના વિચારો એ પ્રકારે હશે. જે વ્યક્તિનો જેવો ઇન્ટરેસ્ટ હોય એ પ્રકારે એના એવા વિચારો હોય. એટલા જ માટે આ ટોપિકની અંદર મોસ્ટ આઈએમપી લાઈન એટલે કે રસ એ ધ્યાનની જનની છે. વારંવાર પૂછાયેલો પ્રશ્ન. ધ્યાનની જનનીનો મતલબ થાય માતા. જનનીનો મતલબ શું થાય? માતા. એટલે કે રસ છે ને, રસ કોઈ પણ વસ્તુમાં આપણને રસ પડે ને, કોઈ પણ હોય, મૂવી હોય, સિરિયલ હોય, પછી બુક હોય કે પછી તમારો ક્લાસરૂમ જ કેમ નથી, જ્યાં તમને રસ પડશે ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત થશે. બરોબર. આગળ ટોપિકની અંદર રસ કે અભિરુચિની અંદર આ મોસ્ટ આઈએમપી લાઈન જોવા મળે છે. અને એક બીજી લાઈન બી છે આની અંદર. મેકડુગલ મનોવૈજ્ઞાનિક છે ભાઈ. કોણ? મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. અપ્રગટ ધ્યાન સમજાય છે ને? બરોબર. મોસ્ટ આઈએમપી લાઈનો છે આ બંને.
અંડરલાઈન કરી લેજો. એના પછી છે જરૂરિયાત. જરૂરિયાતની અંદર ક્યાં છે કે વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. એક્ઝામ્પલ તરીકે એક નાનકડું ઉદાહરણ આ ટોપિકને સમજાવી આપું. તમને જોરદાર 2 દિવસથી તમે ખાધું નથી, તમને ભૂખ લાગી છે, અને પછી કોઈ વ્યક્તિ એમ કે ભાઈ કામ કર લે, સોનાના સિક્કા હું તને આપું છું, બરોબર, પેલું ખાવા માટે નથી મારા જોડે, તું સોનાના સિક્કા લે અને પોતાની જાતને સંતોષ માની લે. તો શું એ માણસ સંતોષ માનશે ખરો? અને એને તમે સોનાનો બાઉલ આપશો ને તો પણ એ વ્યક્તિ પોતે શું કરશે? સંતોષ માનશે નહીં, કારણ કે એની જરૂરિયાત કઈ છે હાલની, કઈ છે? ખોરાક. એની જો તમે ખોરાક આપશો તો પોતે પોતાની જાતને સંતોષ માનશે. કોઈ તરસ્યો માણસ છે એને તમે સાહેબ સોનાથી ભરેલા સિક્કાઓ અથવા તો આખું થેલો ભરીને સોનાના સિક્કા આપી દેશો ને તો પણ એની જરૂરિયાત પૂરી થશે નહીં, કારણ કે માણસની જરૂરિયાત હાલ કઈ છે? એને તરસ લાગી છે ને તો એને પાણીની જરૂરિયાત છે. તો માણસની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ વારંવાર માણસનું ધ્યાન ખેંચે છે. સમજ પડે છે? એ સોનાના સિક્કાઓ પર ધ્યાન નથી આપતો પહેલા, એ ધ્યાન આપે છે કઈ જગ્યાએ? પોતાની તરસ, પોતાની ભૂખ, આના ઉપર ધ્યાન આપે છે. અથવા કોઈ વ્યક્તિ હોય જેને 4 દિવસ 5 દિવસ સુધી ઊંઘવા જ ના દેવામાં આવે, કારણ કે પોલીસની કસ્ટડીમાં છે ને કોઈના જોડે ગુનાની કબૂલાત કરાવવાની હોય ને ત્યારે આ પ્રકારનો રિમાન્ડ લેતા હોય છે. સમજ પડે છે? ગુનાની કબૂલાત કરાવવાની હોય ત્યારે શું કરે છે? આ પ્રકારનો રિમાન્ડ લેતા હોય છે. તો હવે રિમાન્ડ લે છે ત્યારે 3-3 4-4 દિવસ સુધી સૂઈ રહેવા દેતા નથી. ત્યારે એ સૂઈ રહેવા માટે પોતાની જરૂરિયાત ઊંઘ, એ ઊંઘને પ્રાપ્ત કરવા માટે પોતે જે કંઈ પણ હોય સાચું બોલી શકે. સમજ પડે છે? તો આ પ્રકારની જરૂરિયાત માણસના જીવનમાં આવી શકે છે. એના પછી કહે છે ટેવ. ટેવ એટલે માણસની જેવી ટેવ હોય એ પ્રકારનું વર્તન કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે કહે છે કે ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે. હવે બીડી, તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી લે છે. કોઈ અજાણ્યા વિસ્તારમાં ગયા હોય અને એમને ખબર ના હોય કે ભાઈ આ પ્રકારના વ્યસનના સામાનો કઈ જગ્યાએ મળે છે, છતાં પણ એ લોકો શોધી લેશે. કેમ? કારણ કે સાહેબ એમને શું છે? ટેવ. એટલે ટેવ જે હોય ને, જે માણસને જે વસ્તુમાં ટેવ હોય ને એ તરફ વધારે પડતું તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. બરોબર ને? એક્ઝામ્પલ તરીકે કોઈ બાળકને વાંચવાની જોરદાર ટેવ છે અને સાહેબ એમને કોઈ મામાના ઘરે બી લઈ ગયા હોય ને, કદાચ સાહેબ મેં ઉદાહરણ બહુ સારું આપી દીધું, બરોબર, કારણ કે બાળકોને ટેવ વાંચવાની તો સાહેબ હવે ખબર નહીં, કારણ કે આજના એજ્યુકેશનમાં એઆઈ ના જનરેશનની અંદર એમાં પાછી જેન્ઝી જનરેશનની સાહેબ વાંચવાની વાત આવે એટલે સાહેબ 17 ફૂટ દૂર રહેવાની વાતો ચાલતી હોય. પણ આપણે ઉદાહરણ આપીએ છીએ કે વાંચવાની જોરદાર ટેવ છે અને એ ટેવ કોઈ મામાના ઘરે રહેવા માટે ગયા હોય 10 દિવસ, તો પણ એ બાળક શું કરશે? કોઈ બીજાની ચોપડી લાવીને પણ વાંચવાનું પોતે રાખશે. બરાબર? તો આ એની ટેવ છે. અને એના પછી કહે છે શિક્ષણ. શિક્ષણમાં શું કહે છે? જેવું જેનું શિક્ષણ એવું એનું ધ્યાન. તમારું શિક્ષણ કેવું છે એના પ્રત્યે તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો. જો લખેલું છે કે શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેનું જેવું શિક્ષણ તેવું તેનું ધ્યાન. ડોક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય, જ્યારે બાંધકામ એન્જિનિયરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ તરફ અને ઇમારતોની નવીન રચના તરફ જાય. એન્જિનિયર હોય તો એન્જિનિયર વિચારે કે આ બિલ્ડિંગ કઈ રીતે બની રહેલી છે, એનું ધ્યાન એના તરફ જતું જોવા મળે છે. અને એના પછી છે મનોશારીરિક સ્થિતિ. મનોશારીરિક સ્થિતિનો મતલબ એવો છે, સિમ્પલ વસ્તુ નાનકડું ઉદાહરણ આપે, તમારા મગજમાં એકદમ ઇઝીલી બેસી જશે. નાનું બાળક તમે જોયું છે, બાળકને ખાલી છે ને આંગળી પર કદી થોડું એક વાગ્યું, છતાં પણ આખો દિવસ આમ કરીને લઈને ફર્યા કરશે, મને વાગ્યું, મને વાગ્યું, મને વાગ્યું, અને આખા ઘરમાં બધા લોકોને બતાવ્યા કરશે જો મને વાગ્યું છે. કેમ? કારણ કે આ મનોશારીરિક માનસિકતાની જે સ્થિતિ છે ને એ બાળકના શરીર ઉપર અંકિત થયેલી છે અને એ પોતે ત્યાંથી હટતું ધ્યાન એનું હટતું નથી, જેના કારણે એનું ધ્યાન તો એના ઉપર છે જ, પણ બીજા લોકોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવાની કોશિશ કરે છે. એક્ઝામ્પલ હજુ બીજું, તમને કોઈક રસ્તા ઉપર ચાલી રહેલા છો અને પડી ગયા અને તમારે ઘૂંટણીએ તમને છોલાઈ ગયું, તો જ્યારે તમે ચાલો છો ને તો તમારું પેન્ટ છે ને આમ કરીને ઉપર કરીને ચાલવાની કોશિશ કરો છો. કેમ? કારણ કે તમારું ધ્યાન વારંવાર ક્યાં જાય છે? ત્યાં પર. અને એના કારણે ભાઈ એને કઈ થઈ જાય ના, એને વધારે દુખાય ના, એના કારણે તમે શું કરો છો? પેન્ટને ઊંચું કરીને અથવા તો થોડુંક ઉપર કરીને ચાલવાની કોશિશ કરો છો. આ છે મનોશારીરિક સ્થિતિ. બરોબર? આ બે જે પ્રશ્નો જોયા છે ને મિત્રો, કયા કયા 2 પ્રશ્નો જોયા આપણે? એક તો વ્યક્તિલક્ષી નિર્ધારકો અને વસ્તુલક્ષી નિર્ધારકો, અને એક આગળનો ટોપિક જોયો ધ્યાનના સ્વરૂપો. મોસ્ટ આઈએમપી છે, કમ્પલસરી તૈયાર કરી નાખવાનું છે. આ તૈયાર કરી લેશો,
બરોબર. તો તમારા 110% તમારી બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સ ફાઇનલ છે. ક્લિયર? ઓકે. આગળના પ્રત્યક્ષીકરણનો જે ટોપિક છે, ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ બી આવે છે. વાત સાચી છે, પણ જેમ જેમ આપણને સમયની મર્યાદાના અનુસંધાનની અંદર જેમ જેમ સમય મળે છે તેમ તેમ એક એક વિડીયો આપણે અપલોડ કરીને યુટ્યુબ પર મૂકતા રહીશું. બરોબર? ઓકે.